મંદિરની લાઈટ લગાવશું. મમ્મી ઉપસીએ અને અમારું ઘરનું મંદિર એ જઈશું અને મથી રાખીશું ગોળી ઘરમાં. દાદાજી જય શ્રી કૃષ્ણ. આ તો હવા પડી છે હાડવીમાં. દેખીએ કહો અમારે હાડવીનું ઘર જેટલી વાર જોયેલું પણ દીવાબત્તી થઈ જાય. કૂતરો તો જુઓ અમારે ટોટો જ નહીં. આમ તો મારો અવાજ બહુ સુનિયા કરશે તો એ બોલવાની કોશિશ કરીશ. કારણ કે ને અમે તો જો આ ભાખરીનો લોટ, આ રોટલીનો લોટ, શાક ચડે ટિફિન લઈ દીક્ષિત એકલા લઈ જવાનું. ઈવન પપ્પાને તો નવરાત્રી અને દીક્ષિત એકલા લઈ જશે. ઢોકળા હુકવા તો બધો રાજુજી નટુજી તરફથી અને તમને મન કોણ કરે ઈશ્વર કરે છે. બધાનો વિડિયો ઉતાર. તમે આ જે લક્ષ્મી છે ને એ તે વાવી રહ્યા છો. ઓમ મમ કાયિક બોલવાનું તમારે. બોલો કાયિક વાચિક મનસિક એ પોતાનું કાર્ય કરે છે. આજે માનો તો આપણા ઘરની અંદર ઉત્તર ગુજરાત વિશ્વની લિમિટેડની લાઈટ આવતી હોય તો મહિનો થાય ને એટલે બે આવી જાય. હા ભળો તો શું થાય? કપાઈ જાય. કોઈની શરમ રાખતા નથી ને. હવે તો કપાવાનો સમાર જ ને ડાયરેક્ટ બંધ થઈ જાય. અને અલા મોમાં ઝૂમ કરીને લઈ ગયા. ચાર ધોતા નાકમાં જો હાલ હરે રામ. આવો બંને જણા હાથ જોડે પગે લાગી અને ભગવાન માતાજીના જયકાર કરે. આપણે મધ્યાહન કરે છે જે પૂજારી ત્રણ દેવોને બોલાવો ત્યારે ચોથા નંબરે કોની યાદ કરવા પડે? તો અખિલ બ્રહ્માંડનો વાસ કરતા જે બ્રાહ્મણો છે હરતા ભરતાના ભૂમિ પરના દેવ બતાવ્યા છે. કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા ગીતાજીની અંદર કહે છે કે જે દેવને બોલાવો ત્યાં મંત્ર શક્તિની જરૂર પડે અને મંત્ર શક્તિનું જે ઉચ્ચારણ જોઈતું હોય ત્યાં બ્રાહ્મણ દેવતાની આવશ્યકતા પડે છે. તસ્માત બ્રાહ્મણ પૂજે ઘરના ખૂણામાં બેઠા છે. અને જ્યારે કહેવાય કે અંગૂઠા સાફ હોય અને પૈસાનો જો બંધન ખીચામાં વ્યવસ્થિત હોય તો સારી અને ફોર્ચ્યુનરની અંદર બધા ફરતા ફરતા સલામ મારે. કારણ કે વિક્રાંતના મંડળ પર પૈસાનો માહોલ થાય. અને બીજા નંબરે કીધું કે આ કર્મ કરવા માટે રમ શક્તિ કહેતા મહાલક્ષ્મીની પણ આવશ્યકતા પડે છે. અને પંચામૃત સ્નાન
સિંધુ જગસ્તોમ જગત ભૈયા સુયાત્મણીય જળાઓ જગત ભૈયા આખરી અગિયાર પુષ્પને માખણી બંને ધણાઈ લેવાને અને હવે આ ભગવતી માં કિશનજીને આપણે સ્નાનશાળાની અંદર પૂજન કરવાની પૂર્વારાંગ રોજનીને સર્વોપચારાર્થ ગંગા જગત ભૈયા આવો ચમચે ભરી અને પાણી પકડ કરેલી પૂજા માન્ય ભક્તોએ પૂર્ણાહુતિના દર્શન કરવા હોય તે જલ્દીથી મંદિરે પધારજો. સવારથી ચાલતા માના યજ્ઞને પૂર્ણાહુતિ કહેતા શિખર હોમાઈ રહ્યું છે. જે ભક્તોએ પૂર્ણાહુતિના દર્શન કરવા હોય તે તો જલ્દીથી મંદિરે પધારજો. શ્રી નરાશ્રી નોકી કરજો. હાલ શિવ કે બે હારું હાલો અલે કોઈ દેખાતું નહીં પેલ બાજુ નહીં તો અહીંયા પધારેલા મંત્રી મહેમાન
हरिओम पाद्यम समर्पयामि अर्घ्यम समर्पयामि अर्घ्यान्तरे आत्मे जलम पोतम की पंचामृत शुद्ध आत्मनि जलम समर्पयामि। હવે ધીરે ધીરે શિવજીના ઉપર અભિષેક કરવાનો